પેલા ફેટ પકડી એટલે મારા જપા જપી તેને મારા ચશ્મા નીચે પડ્યા. હું ચશ્મા લેવા ગયો એટલે મને આ પકડ્યું એટલે એમને દોરો તૂટી ગયો મારો અને એમને પછી લાફો માર્યો મને. અને મારા બે ભાઈઓ ના હોત, કનુભાઈ ચૌધરી અને LK પટેલ, તો મારી જીવ જોખમમાં હતો. દૂધસાગર ડેરીના યોગેશ પટેલને ચેરમેન અશોક ચૌધરીએ લાફા માર્યા બાદ હંગામો મચી ગયો. મહેસાણા દૂધસાગર ડેરીની બોર્ડ મિટિંગમાં હોબાળો મચી ગયો. મહેસાણા દૂધ સંઘના ચેરમેન અશોક ચૌધરી અને વાઇસ ચેરમેન યોગેશ પટેલ વચ્ચે વિવાદ થયો. દૂધસાગર ડેરીની બેઠકમાં ભ્રષ્ટાચારના મુદ્દે વાઇસ ચેરમેન યોગેશ પટેલે સવાલો કર્યા, જેનાથી ચેરમેન અશોક ચૌધરી ઉશ્કેરાઈ ગયા અને મારામારી કરી. યોગેશ પટેલને લાફો મારી દીધો. અશોક ચૌધરીએ સોનાની ચેઇન અને ચશ્મા તોડી નાખવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો. આ મામલે યોગેશ પટેલે ચેરમેન અશોક ચૌધરી સામે ફરિયાદ દાખલ કરી. વાઇસ ચેરમેન યોગેશ પટેલ અને તેમનું જૂથ બી ડિવિઝન પોલીસ સ્ટેશને પહોંચી ફરિયાદ નોંધાવી. બીજી તરફ ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ તમામ આક્ષેપ પાયાવિહોણા ગણાવ્યા. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો News 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.